આ લોકોને ઓનલાઈન ગેમ રમવાનું કહ્યું જ ન હોત તો જલ્પેશ ખોવાયો ન હોત. કોલેજ કમ્પાઉન્ડમાં આવેલા બાંકડા પર બેઠી બેઠી તન્હા વાંચી રહી હતી. ત્યાં પાછળથી જલ્પેશનો અવાજ સંભળાયો. તન્હા તુમ હો? તન્હા હમ હે. અચ્છા, એટલે હવે તે તારું નામ તન્હા રાખ્યું છે? તન્હાએ મજાક કરતા પૂછ્યું. આગળ ગાવા જતો જલ્પેશ અટકી ગયો. નિરાશ થઈને તે તન્હા સામે જોઈ રહ્યો. તે તો મારા મૂળની પત્તર ફાડી નાખી. આમ પણ તને ગાતા નથી આવડતું તો શું કામ ગાય છે? તન્હા હસવા લાગી. કરેક્ટ, તું સાચું કહે છે, પણ આ જલપાના ભેજામાં ઉતરતું જ નથી. છોકરી જુએને શરૂ થઈ જાય છે. અંકિતે તેને ધબ્બો મારતા કહ્યું. જલ્પેશ કશું બોલે તે પહેલા તો વિહંગ અને માર્ગી આવી ગયા. વિહંગ તન્હા સામે જોઈને હસ્યો. તન્હાએ પણ સ્મિત આપ્યું. મંથન ક્યાં ગયો? તન્હાએ માર્ગીને પૂછ્યું. એ લાઇબ્રેરીમાં ગયો છે. ત્યાં દૂરથી મંથન અને રાહી આવતા દેખાયા. થિંક ઓફ ધ ડેવિલ એન્ડ ડેવિલ ઇઝ હિયર કહેતો જલ્પેશ હસવા લાગ્યો. એ મંથનને એવું નહીં કહેવાનું. માર્ગીએ જલ્પેશ સામે ડોળા કાઢતા કહ્યું. ઓહો, તારો પ્રેમ તો જબરો ભઈ. એ અમારો પણ ફ્રેન્ડ છે હું કહેતો જલ્પેશ હસવા લાગ્યો. માર્ગી શરમાઈ ગઈ. હાય ફ્રેન્ડ્સ, વોટ હેપન્ડ? તન્હા પાસે બેસતા મંથને પૂછ્યું. તારી રાહ જોતા તા ચાલો કિટલી પર ચા પીવા જઈએ. માર્ગી બોલી. હા ચાલો. બધા વાતો કરતા કિટલી પર પહોંચ્યા. ચાનો ઓર્ડર આપ્યો ને વાતોનો દોર શરૂ થયો. ખુશનુમા સવાર અને ઉકળતી ચાની સોડમ વાતાવરણને હૂંફાળું બનાવી રહી હતી. કોલેજના બીજા વર્ષમાં ભણતા આ 7 મિત્રોની ટોળી અભ્યાસ સાથે મોજ મસ્તી પણ કરતી. બધા એકબીજા સાથે પોતાના પ્રશ્નો, વાતો અને નોલેજ શેર કરતા. કોલેજના આ ગોલ્ડન સમયને મનભરીને જીવી લેવા માંગતી આ યુવા ટોળી કોલેજના અન્ય વિદ્યાર્થીઓની ઈર્ષાનું કારણ બની હતી. લિસન, એક મસ્ત ખબર છે. અંકિત ઉત્સાહિત થઈને બોલ્યો. બધા આતુરતાથી તેની સામે જોઈ રહ્યા. સસ્પેન્સ ઊભું કર્યા વિના બોલને યાર. જલ્પેશથી રહેવાયું નહીં. કહું છું, એક ગેમમાં ભાગ લેવો છે. તું મોબાઈલ ગેમની વાત કરતો હોય તો મને રસ નથી. હા યાર, એમાં એડિક્શન થઈ જાય. અરે પહેલા સાંભળો તો ખરા, આ એવી ગેમ નથી. આ ગેમ આપણે ગ્રુપમાં રમવાની છે. એમાં જે ગ્રુપ જીતે તેને ગિફ્ટ હેમ્પર મળશે. શેનું? 3 નાઇટ અને 4 દિવસની પિકનિકનું, અને તે પણ ગ્રુપના બધા મેમ્બર્સને. ઓફર તો કુલ છે યાર. એટલે તો કહું છું, ટ્રાન્સપોર્ટ, રહેવા ખાવાનું બધું જ ફ્રી, અને પીવાનું. જલપા, તને તો બસ એ જ જોઈએ. આલ્કોહોલનું જણાવ્યું નથી. એ વાંધો નહીં, આપણે વ્યવસ્થા કરી લઈશું. ટોપા, પહેલા ગેમ તો જીતવા દે. એના માટે તો આ અંકિત છે ને, આપણે શું કામ ટેન્શન લેવાનું? અંકિતના કહેવાથી બધા ઓનલાઈન ગેમમાં ભાગ લેવા તૈયાર થઈ ગયા. ગેમ 24 કલાક ચાલવાની હતી. બધાએ પોતાના મોબાઈલથી ફોર્મ ભરીને રજિસ્ટ્રેશન કરાવી લીધું. બીજા દિવસે સવારે 10 વાગ્યાથી ગેમ શરૂ થવાની હતી. અંકિતે બધાને ગેમનું મોડ્યુલ સમજાવ્યું. અંકિત સોફ્ટવેરનો કીડો હતો. તેને આ બધામાં સૌથી વધારે ખબર પડતી હતી. બીજા દિવસથી ગેમ શરૂ થઈ ગઈ. બધા પોતપોતાનું મગજ દોડાવવા લાગ્યા. જોકે બધાએ નક્કી કર્યું હતું કે અંકિત જ્યાં સુધી લીલી ઝંડી ન આપે ત્યાં સુધી આગળ વધવું નહીં. અંકિત સતત બધા સાથે ચર્ચા કર્યા કરતો. શરૂઆતમાં તો 2 સ્ટેપ ખોટા લેવાઈ ગયા, જેના કારણે પોઈન્ટ્સ ઘટી ગયા. બધા ટેન્શનમાં આવી ગયા. જોકે સાંજ સુધીમાં તેનું સાટું વળી ગયું. હવે તેઓ પ્લસમાં હતા. રાત્રે બધાએ એક જણના ઘરે ભેગા થઈને ગેમ રમવાનું નક્કી કર્યું. તન્હાનું ઘર મોટું હતું અને બધાને નજીક પડે તેમ હતું, એટલે તેના ઘરે બધા ભેગા થયા. આજે કતલની રાત છે. જલ્પેશ ફોર્મમાં હતો. રાત્રે ચા પાણી અને નાસ્તા સાથે ગેમનો દોર ચાલ્યો. તન્હાના મમ્મી પપ્પાને આ બધું સમજાતું ન હતું અને રસ પણ ન હતો, એટલે તે લોકો પોતાના રૂમમાં સૂઈ ગયા. 2 વાગ્યા પછી બધા ઢીલા પડ્યા. માર્ગી, રાહી અને જલ્પેશ તો ડ્રોઈંગ રૂમમાં આડા પડ્યા અને ઊંઘવા લાગ્યા. અંકિત, મંથન, તન્હા અને વિહંગ આખી રાત મથતા રહ્યા. સવારે 6 વાગે તેમણે સફળતાપૂર્વક ગેમ પૂરી કરીને બધાને ઉઠાડ્યા. સવાર પડી ગઈ. ગેમ પૂરી થઈ ગઈ. માર્ગીએ પૂછ્યું. ક્યાંથી પૂરી થાય? તમે લોકો તો ઊંઘી ગયા હતા, એટલે થોડીવારમાં અમે પણ ઊંઘી ગયા. અંકિતે ગંભીર થઈને કહ્યું. તો તારે અમને ઉઠાડાય નહીં? જલ્પેશ ચીડાઈ ગયો. હવે શું આપણે હારી જવાના? તન્હાએ કહ્યું. ચાલ હવે બહાર ક્યાંક ચા પીવા જઈએ. અંકિતે આળસ મરડી. હું ચા બનાવું છું. બહાર જવાની જરૂર નથી. તન્હા ચા મૂકવા ગઈ.
હવે શું કરવું તેની ચર્ચા ચાલી. બધા ચર્ચા કરતા હતા ત્યાં તન્હા ચા નાસ્તો લઈને આવી. તેણે કહ્યું, જે થવાનું હોય તે થશે, ચાલો બધા ચા નાસ્તો કરી લો. બધા ચૂપચાપ ચા નાસ્તો કરવા લાગ્યા. બધાના ઉતરી ગયેલા ચહેરા જોઈને તન્હા હસી પડી. તેણે ખુશખબર આપતા કહ્યું, ચિંતા ના કરો, અમે ગેમનો ટાસ્ક સફળતાથી પૂરો કરી દીધો છે. હે, અમને ખોટું ટેન્શન કરાવ્યું ને? રાહીએ વિહંગ સામે કતરાતી નજરે જોતા કહ્યું, એ બધું છોડો અને હવે ખુશ થઈને ઘરે જાઓ. સાંજે રિઝલ્ટ આવવાનું છે. બધા ઘરે જઈને આરામ કરો. આજે કોલેજમાં રજા પાડજો. એટલું સારું છે કે દિવાળી પહેલા આ ટૂર ગોઠવાઈ છે અને પરીક્ષાઓ પણ પૂરી થઈ છે. યસ, તો સાંજે બધા મળીએ. ઓકે ડન. એકબીજાને ચીયર અપ કરતા બધા પોતાના ઘરે જવા નીકળ્યા. સાંજે રિઝલ્ટ આવ્યું ત્યારે બધાની ખુશીનો પાર ન રહ્યો. તેમનું ગ્રુપ સ્પર્ધા જીતી ગયું હતું. બીજા દિવસે તેઓ ગેમિંગ કંપનીની ઓફિસે મળવા ગયા. તેમને ગિફ્ટ હેમ્પર તરીકે 3 નાઇટ અને 4 દિવસની ટૂર મળી હતી. મેનેજરે 4 દિવસ પછીની ટૂરની તારીખ જણાવી. બધાએ સંમતિ આપી. તે દિવસે બધા બહુ ખુશ હતા. ટૂરનું સ્થળ ડાંગના જંગલોમાં હતું. ચાલો 4 દિવસ વિહંગ સાથે રહેવા મળશે, તન્હાએ વિચાર્યું. તન્હા વિહંગને મનોમન ચાહતી હતી. સાંજ ઢળી ગઈ હતી. અંધકાર તેની ફરજ બજાવવા દોડતો હોય તેમ સર્પાકાર કાળો રોડ ઝડપથી ભાગતો હતો. મિની બસ ઝડપથી તેની મંજિલ તરફ દોડી રહી હતી. તેમાં બેઠેલા કોલેજિયન મિત્રોનો ઉત્સાહ મુસાફરીના થાકના કારણે મંદ પડી ગયો હતો. અમદાવાદથી નીકળ્યા ત્યારે બધા ખૂબ જોશમાં હતા. બધા પોતપોતાની સીટ પર પથરાઈને બેઠા હતા. અડધો કલાક પહેલા જ વોશરૂમ જવા બસ જંગલમાં રોકાઈ હતી. રસ્તામાં કોઈ હોટલ, ગેસ્ટ હાઉસ કે અન્ય કોઈ સ્થળ દેખાયું નહીં એટલે નાછૂટકે બસ રસ્તામાં જ રોકીને બધા જંગલમાં હળવા થઈ આવ્યા હતા. જલ્પો ક્યાં ગયો? અંકિતે પૂછ્યું. એ પાછળની સીટ પર ઊંઘતો હશે, વિહંગે કહ્યું. ના, અહીં નથી, પાછળ બેઠેલી માર્ગીએ જવાબ આપ્યો. તો આગળ હશે, રાહી બોલી. આગળ પણ નથી, અંકિતે કહ્યું. હે, તો પછી એ ગયો ક્યાં? મંથન ઊભો થઈને સીટો જોવા લાગ્યો. ક્યાંક જંગલમાં તો, અંકિતે શંકા વ્યક્ત કરી. ગાડી રોકો, મંથને બૂમ મારી. ડ્રાઈવરે બસ ઊભી રાખીને પાછળ જોયું. બસ પાછી લેવી પડશે, પહેલા આપણે રોકાયેલા તે જગાએ. એક ફ્રેન્ડ ત્યાં રહી ગયો છે, અંકિતે ડ્રાઈવરને સમજાવતા કહ્યું. 100 મણનો નિસાસો નાખતા ડ્રાઈવરે બસ પાછી વાળી. 20 મિનિટમાં બસ તે સ્થળે પહોંચી ગઈ. બસ ઊભી રહેતા બધા દરવાજો ખોલીને બહાર ઉતરી પડ્યા. હોહા મચી ગઈ. બધા અલગ અલગ દિશામાં શોધવા લાગ્યા. દૂર દૂર સુધી એક એક જગા ફેંદી વળ્યા. ઝાડ ઉપર જોયું, ખાડાઓ તપાસ્યાને ટેકરાએ ખૂંદ્યા પણ જલ્પેશ કે તેની એકે નિશાની મળી નહીં. અંધારું ગાઢ થતું હતું. 8 વાગી ગયા હતા. હેન્ડો, મોડું થઈ ગયું સન, ત્યાં જઈને પોલીસમાં ફરિયાદ કરજો. એ લોકો હવારે હોદશે, ડ્રાઈવરે અકળાઈને બસ ચાલુ કરતા કહ્યું. બધા બસમાં બેસી ગયા. બસ ફરીથી તેજ રફતારથી દોડવા લાગી. દોડતી બસમાં બેઠેલા કોલેજિયનો ચૂપ હતા પણ તેમનું મગજ બસ કરતાં ઝડપથી દોડતું હતું. બધાનો મૂડ બગડી ગયો હતો. પિકનિક પર જવાનો આનંદ વરાળની જેમ ઉડી ગયો હતો. મારા લીધે જ આ બધું થયું. મેં આ લોકોને ઓનલાઈન ગેમ રમવાનું કહ્યું જ ન હોત તો જલ્પેશ ખોવાયો ન હોત. અંકિત મનોમન પોતાની જાતને કોસતો હતો. 2 પગ સીટ પર ચઢાવી, 2 હાથ ઢીંચણ ફરતે વીંટીને બારી બહાર અંધકારને તાકતો તે સુનમૂન બેસી રહ્યો હતો. બસ અંધકારને ચીરતી આગળ દોડતી હતી. હવે શું થશે? જલ્પેશ મળશે કે નહીં તેનો ઉચાટ દરેકના ચહેરા પર દેખાતો હતો.